હેલો દર્શક મિત્રો, ઉદય પીટડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફરી એક નવી જ ભરતી જે મુખ્ય સેવિકા છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલ પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીટડિયા માસ્ટરને લાઇક છે, સબસ્ક્રાઈબ જરૂર કરશો। સૌપ્રથમ વાત કરીએ આપણે તો કે જાહેરાત ક્રમાંક। તો કે જાહેરાત ક્રમાંક છે 05/2026-27। ઉમેદવારનું માસ્ટર ડેશબોર્ડમાં વાત કરીએ તો કે મુખ્ય સેવિકા વર્ગ 3 કે જેમાં કારકિર્દીની નવી દિશા, પસંદગી, પરીક્ષા અને નિમણૂકની સંપૂર્ણ માર્ગદર્શિકા આ એક જ વિડીયોમાં આપણે મળી રહેશે। ચાલો આગળ વાત કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો કે એક નજરમાં મુખ્ય સેવિકા 2026-27ની સુવર્ણ તક કહેવાય કે કુલ જગ્યા છે 169, કુલ ભરવાપાત્ર જગ્યાઓ છે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો કે 40,800 રૂપિયા માસિક ફિક્સ વેતન પ્રથમ 5 વર્ષ માટે મળવાપાત્ર છે। હવે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કે 9/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ, શું તમે લાયકાત ધરાવો છો આ ફોર્મ ભરવા માટે? શૈક્ષણિક લાયકાત કે પાત્રતા શું છે? ખાસ નોંધની વાત કરીએ તો કે આ જાહેરાત અન્વયે માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે। હવે લાયકાતની વાત કરીએ આમાં તો કે માન્ય યુનિવર્સિટીમાંથી નીચે પૈકી કોઈ પણ એક વિષયમાં સ્નાતક એટલે કે બેચલર્સ અથવા અનુસ્નાતક માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે। જેમાં પહેલી વાત કરીએ તો કે હોમ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયોલોજી, ન્યુટ્રિશન કે સોશિયલ વર્ક આમાંથી કોઈ પણ એક માન્ય યુનિવર્સિટીમાંથી લાયકાત હોવી જરૂરી છે। પાયાની વાત કરીએ તો કે પાયાની જરૂરિયાતમાં કોમ્પ્યુટરનું જ્ઞાન, ધોરણ 10, 12 અથવા માન્ય સર્ટિફિકેટ તથા ગુજરાતી અને અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। ત્યારબાદ વાત કરીએ તો કે વય મર્યાદા અને છૂટછાટની તો કે આમાં 18 વર્ષથી લઈને 37 વર્ષ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જેમાં ઉંમર મર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો કે સામાન્ય વર્ગ મહિલા ઉમેદવારને, જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો કે અનામત વર્ગની મહિલા ઉમેદવાર કે જેમાં SC, ST, SCBC, EWS કે જેઓને 10 વર્ષની છૂટછાટ રહેશે। 5 વર્ષ મહિલાના, 5 વર્ષ અનામતના, એમ કુલ મહત્તમ 45 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। દિવ્યાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, તેમાં પણ મહત્તમ 45 વર્ષ। દિવ્યાંગ મહિલા ઉમેદવાર કે તેઓને 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। 45 વર્ષ કોઈ પણ સંજોગોમાં તેનાથી વધારે ઉંમર મર્યાદા માન્ય રહેશે નહીં। ખાસ વાત કરીએ તો કે વયની ગણતરી માટેની અંતિમ તારીખ છે 9/5/2026। હવે વાત કરીએ કે ક્યાં છે સૌથી વધુ તકો, કયા જિલ્લામાં વધુ જગ્યા છે, જગ્યાઓનું વર્ગીકરણ કરીએ તો કે ટોપ 5 જિલ્લા જોઈએ આપણે તો કે દાહોદમાં 24 જગ્યા છે, સુરતમાં 18 જગ્યાઓ છે, કચ્છમાં 16 જગ્યા છે, છોટાઉદેપુરમાં 11 જગ્યા છે, વાવ થરાદમાં 11 જગ્યાઓ છે। જ્યારે કેટેગરીઝ વાઇઝની આપણે વાત કરીએ તો કે કુલ 169 જગ્યા છે, જેની અંદર સામાન્ય જનરલ કેટેગરીમાં 69 જગ્યા છે, SCBCમાં 39, અનુસૂચિત જનજાતિમાં 36 જગ્યા છે, આર્થિક નબળા વર્ગ એટલે કે EWSમાં 21 જગ્યા અને અનુસૂચિત જાતિમાં 4 જગ્યાઓ આપવામાં આવેલ છે। ખાસ વાત કરીએ તો કે કુલ જગ્યાઓ પૈકી 11 દિવ્યાંગ અને 3 માજી સૈનિક માટે અનામત જે સંબંધિત કેટેગરીમાં સરભર થશે। હવે વાત કરીએ કે પરીક્ષાનું માળખું, ધ બેટલ ગ્રાઉન્ડ એક્ઝામ પેટર્ન કેમ છે તો કે સૌપ્રથમ આપણે 3 વિભાગમાં જોઈએ તો કે પરીક્ષા પદ્ધતિની મેથડ છે એ MCQ આધારિત હેતુલક્ષીના પ્રશ્નો છે કે જેમાં OMR અથવા CRBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પદ્ધતિ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ કે સમય અને ગુણ તો કે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે અને કુલ ગુણ 200 માર્કનું આ પેપર રહેશે। ભાષાની વાત કરીએ કે કયા માધ્યમમાં પૂછાશે તો કે અંગ્રેજી વ્યાકરણ સિવાયના તમામ પ્રશ્નો ગુજરાતી માધ્યમમાં રહેશે। વિજયનો મંત્ર, તમારી ડિગ્રી, અભ્યાસ સજ તમારી તાકાત છે। હવે આપણને ખ્યાલ આવ્યો કે વિજય મંત્ર એટલે શું, તો જોઈએ તો કે 100 ગુણ તમારો કોર વિષય એટલે કે શૈક્ષણિક લાયકાત, હોમ સાયન્સ, ન્યુટ્રિશન વગેરે અને જોબ સંબંધિત ટેકનિકલ જ્ઞાન
કે આની અંદર તમારા સ્નાતક કક્ષાના અભ્યાસ પર સૌથી વધુ ફોકસ થશે કે જેમાંથી 100 ગુણનું તમારા અભ્યાસ મુજબ પ્રશ્નો પૂછી શકાશે. ત્યારબાદ વાત કરીએ તો કે 100 ગુણ તો કે સામાન્ય અભ્યાસની અંદર શું પૂછાશે તો કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો જે 35 ગુણનું પૂછાશે. સામાન્ય ગણિત અને રીઝનિંગ જે 25 ગુણનું પૂછાશે. ગુજરાતી ભાષા અને એનું વ્યાકરણ 20 ગુણનું પૂછાશે. તેમજ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણનું પૂછાશે. એમ કુલ 200 ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે સ્કોરિંગ સિસ્ટમ અને બોનસ ગુણની તો કે તમારા એક પ્રશ્ન સાચો પડે છે તો તેનો 1 ગુણ મળે છે, પણ આમાં નેગેટિવ માર્કિંગ છે કે 0.25 પ્રત્યેક ખોટા જવાબ દીઠ છે. હવે વાત કરીએ વધારાના 5 ગુણ બોનસ માર્ક તો કે વિધવા ઉમેદવાર બોનસ માટે કે કુલ મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરવામાં આવશે. ખાસ શરત એ છે કે પુનઃલગ્ન ન કર્યાનું એફિડેવિટ ફરજિયાત આપવાનું રહેશે. અને 5 ગુણ વધારાના બોનસમાં જોઈએ તો કે રમતગમત બોનસ કે સ્પોર્ટના તો કે માન્ય રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને કુલ મેળવેલ ગુણના 5% વધારાના ગુણ મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ દસ્તાવેજ પ્રમાણીકરણ કટઓફ તારીખની તો કે ખાસ જોઈએ તો કે પ્રમાણપત્રોની તારીખોમાં ભૂલ ઉમેદવારી રદ કરી શકે છે. તમામ લાયકાતો માટે કટઓફ તારીખ છે 9/5/2026 છે. હવે SCBC ઉમેદવારો માટે એટલે કે નોન ક્રિમિનલ માટે તો કે પ્રમાણપત્ર આ સમયગાળા વચ્ચે ઇસ્યુ થયેલું હોવું જોઈએ તો કે 1/4/2024 થી લઈને 9/5/2026ની વચ્ચે ઇસ્યુ થયેલું હોવું જોઈએ. જ્યારે EWS ઉમેદવારો માટેની વાત કરીએ તો કે તેઓને 10/5/2023 થી લઈને 9/5/2026ની વચ્ચે આ 3 વર્ષની માન્યતા હોય છે ત્યાં સુધીમાં પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું હોવું જરૂરી છે. હવે વાત કરીએ અરજી ફી કોણે કેટલી ફી ભરવાની છે તો કે કેટેગરી વાઇઝ જોઈએ અને ફીની રકમ જોઈએ તો કે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹100 વત્તા બેન્કિંગ ચાર્જીસ ફી ભરવાની રહેશે. જ્યારે SC, ST, SCBC અને EWS ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેતી નથી. તેમજ દિવ્યાંગ અને માજી સૈનિકને પણ કોઈ ફી ભરવાની રહેતી નથી. સામાન્ય વર્ગના ઉમેદવારો જો સમયસર ઓનલાઈન ફી ન ભરી શકે તો 11/5/2026 થી લઈને 13/5/2026 દરમિયાન રૂબરૂ મંડળની કચેરીએ જઈને 500 રોકડ લેટ ફી સાથે ફી ભરી શકશે, ફક્ત કન્ફર્મ થયેલી અરજી માટે જ. ત્યારબાદ વાત કરીએ કે ઓજસ પર ઓનલાઈન અરજીના 5 સરળ પગલાઓ આપણે સરળ પગલાં જોઈ લઈએ તો કે સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે. તેમાં તમારી તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવાની છે, જેમાં નામ, અટક, જન્મ તારીખ, અસલ ડોક્યુમેન્ટ મુજબ જ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો તમારું ફોર્મને પ્રિવ્યૂ દ્વારા ચેક કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીને કન્ફર્મ થયા પછી કોઈ સુધારો શક્ય નથી, પછી જ કન્ફર્મ કરવાનું છે. અને છેલ્લે વાત કરીએ તો કે પ્રિન્ટ અને ફી કન્ફર્મેશન નંબર સાચવો અને પ્રિન્ટ લો અને જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન ફી ભરવાની રહેશે. સાવધાન, અરજી રદ થવાના મુખ્ય કારણો આપણે ખાસ જોઈ લઈએ તો કે કયા કારણો મુજબ આપણી અરજી રદ થઈ શકે તો કે એક જોઈએ તો કે એક કરતાં વધુ અરજી. જો તમે એકથી વધુ અરજી કરશો તો માત્ર સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી અને ફી ભરેલી અરજી જ માન્ય રહેશે, બાકીની તમામ રદ થશે. બીજી વાત જોઈએ તો કે ફોટો અને સહીની અસંગતતા. જે ફોટો અપલોડ કરો છો તેની 4 થી 5 પ્રિન્ટેડ કોપી પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સાચવી રાખવી. અલગ ફોટો રજૂ કરવાથી ઓળખ પ્રસ્થાપિત નહીં થઈ શકે. ત્રીજી વાત જોઈએ તો કે મોબાઈલ નંબર બદલવો. તમામ SMS સૂચનાઓ માટે ફોર્મમાં આપેલ મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રાખવો. નંબર બદલાઈ જશે તો જવાબદારી આપણી રહેશે. ફાઇનલ ચેકલિસ્ટ. અરજી સબમિટ કરતાં પહેલાં આપણે શું જોઈશું તો કે લાયકાત ચેક કરશું કે શું મારી પાસે 5 વિષયો પૈકી કોઈ એકમાં ડિગ્રી છે અને મારી ઉંમર નિયત મર્યાદામાં છે. બીજી શું જોઈશું તો કે દસ્તાવેજ ચેક કે શું મારું EWS નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, દિવ્યાંગ, રમતગમત, વિધવા અંગેના પ્રમાણપત્રો નિર્ધારિત કટઓફ તારીખની અંદરના છે. ત્રીજી વાત તો કે ડિજિટલ ચેક, શું મારો ફોટો અને સહી 15 KBની અંદર JPG ફોર્મેટમાં જ છે. ચોથી વાત જોઈએ તો કે ચોકસાઈ ચેક તો કે શું મારી નામ,
જન્મ તારીખ અને કેટેગરી મારા અચલ પ્રમાણપત્રો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે ડિગ્રી સર્ટિફિકેટ સાથે બરાબર મેચ થાય છે કે કેમ, આ જરૂરી ચેક કરવું જરૂરી છે. ખાસ અંતમાં એટલું જ કહ્યું છે કે તમારી કારકિર્દીની નવી સફર શરૂ કરો છો તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો કે 18/4/2026થી લઈને તમારે ojas.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની છે, જેની અંતિમ તારીખ છે 9/5/2026. આજના સાચા નિર્ણયો અને યોગ્ય તૈયારી આવતીકાલની સફળતાનો પાયો છે. ઓલ ધ બેસ્ટ. તો દર્શક મિત્રો, તમને આ મુખ્ય સેવિકા ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળી છે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સર્કલને જરૂરથી શેર કરજો. મળીએ હવે પછીના નવી ભરતીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપણો દિવસ શુભ રહે.